જય જય ગરવી ગુજરાત મિત્રો, આપણે આજે પશુપાલન અંગે એક સરસ વાત કરવાની છે. ગુજરાત સરકાર શ્રીએ વિધાનસભાની અંદર ગૌ સંવર્ધન વિધેયક પસાર કર્યું અને ગુજરાત સરકાર શ્રી દરેક ક્ષેત્રમાં જરૂરિયાત મુજબ અને અસરકારક પાયાના પગલાં ભરી રહી છે. એમાંનું એક પગલું જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જશે એવો મને વિશ્વાસ છે. તો આની જે દૂરોગામી અસરો થવાની છે એના માટે આપણે ચર્ચા આજે કરવી છે કે આ જે વિધેયક પસાર થયું અને કાયદો બનશે, કાયદો બને એનાથી આપણને લાભ થવાનો છે. આપણને ઉત્તમ અને સારી વંશાવળીવાળા પશુઓ મળવાના છે. પશુ સંવર્ધન ક્ષેત્રે એકદમ ક્રાંતિ થવાની છે. ખાસ તો એના કયા પગલાં, તો એક વસ્તુ એવી છે કે પશુઓનું જે કૃત્રિમ બીજદાન ગર્ભધારણ આપણે કરાવે છે એના માટે લાયસન્સ ફરજિયાત થયું છે. બીજું, ગાય અને ભેંસોની વંશાવળી માટેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ ગયું છે. ત્યાર પછી જે કૃત્રિમ બીજદાન માટેની લેબોરેટરીઓ છે, તાલીમ સેન્ટરો છે, એમને પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. એટલે આટલી વસ્તુઓ થતાં આ જે પશુપાલન વ્યવસાય છે એને ખૂબ અસર કરતા અને સારામાં સારી વંશાવળીના પશુઓ આપણને ઉપલબ્ધ થાય અને પશુપાલન ક્ષેત્રે તેમજ દૂધ ક્ષેત્રે ક્રાંતિ થાય મૂળ હેતુ સાથે અને ખેડૂતો સાથે સંલગ્ન આ વસ્તુઓ કે જ્યાં ત્યાં પશુ સંવર્ધન કરાવવાથી ક્યારેક બાંગર પશુઓ આપણને મળે, દેખાવમાં સારા હોય પણ ઉત્પાદન થઈ શકે નહીં. એટલે આ જે વિધેયક છે એની અસરો કાયદો બનતા ખૂબ સારામાં સારી થવાની છે અને આ બધી વસ્તુઓને રોકવાનો સરકારશ્રીનો એક નિર્ણય છે, ઉત્તમ નિર્ણય છે. ખાસ તો જે રજિસ્ટ્રેશનો થાય એનાથી આપણને ઉત્તમ વંશાવળી તો મળવાની છે. એટલે પશુપાલન ક્ષેત્રે ઉત્તમ ક્રાંતિ સર્જવા માટેનું આ એક પશુ સંવર્ધન ક્ષેત્રે નમ્ર પ્રયાસ સરકારશ્રીનો છે. એમને આપણે આવકારીએ અને આ વસ્તુને ધ્યાને લઈ આપણે એ પ્રમાણે યોગ્ય રીતે આપણે રસ્તો લઈએ. જય જય ગરવી ગુજરાત.